હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આજે આપણે ગુજરાતી વ્યાકરણના નવા વિષય વિશે નવા ચેપ્ટર વિશે આજે આપણે જાણીશું. ગુજરાતી વ્યાકરણનું ઇમ્પોર્ટન્ટ ટોપિક કહેવાય છંદ. છંદમાંથી કોમ્પિટિટિવ એક્ઝામમાં 2-3 ક્વેશ્ચન તો હોય જ છે. પછી સીસીની પરીક્ષા હોય, તલાટીની પરીક્ષા હોય કે પછી જુનિયર ક્લાર્કની પરીક્ષા હોય. ઠીક છે. કોમ્પિટિટિવ એક્ઝામ ગવર્મેન્ટ દ્વારા જે પણ એક્ઝામ લેવામાં આવે છે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા, તેમાં જો ગુજરાતી ગ્રામર હોય તો તેમાં છંદ આવવાની પૂરેપૂરી શક્યતા છે, અથવા 2-3 માર્કના છંદ હોઈ શકે છે. તો આજે આપણે છંદ વિશે માહિતી મેળવીએ, એને શીખીએ, સમજીએ. ઠીક છે, કોઈ ગોખવાનું નથી, પૂર્ણ રીતે સમજવાનું છે. જો તમને અહીં ન સમજાય તો તમે બીજી કોઈ અલગ જગ્યાએ જઈને સમજી શકો છો. બરોબર, તમને મારું ન સમજાય તો કોઈ વાંધો નથી, તમે બીજે કોઈ સર પાસે સમજો, પણ વસ્તુ સમજવાની છે, ગોખવાની નથી. ઠીક છે. અને હા, જો તમે આ ચેનલ ઉપર નવા હોય અને મારું કામ ગમતું હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. તે આગળના લેક્ચર છે તે તમે જોઈ શકો છો. ઠીક છે. અને તમારા વિદ્યાર્થી સર્કલમાં જે તૈયારી કરતા હોય મિત્રો, તેને પણ જાણ કરી શકો છો. તો આજે આપણે છંદ વિશે શીખીશું. છંદ. ઠીક છે. શું છે છંદ? છંદ એટલે શું પ્રશ્ન થાય? શું પ્રશ્ન થાય? તો કહેશે છંદ એટલે શું? ગુજરાતી વ્યાકરણમાં છંદનું શું મહત્વ છે? છંદ શું કામ ભણાવવામાં આવે છે? ઠીક છે. તો છંદ એટલે કાવ્ય પંક્તિમાં, જે કાવ્ય પંક્તિ હોય, કાવ્ય હોય કોઈ પણ, બરોબર, એ પંક્તિમાં માધુર્ય સર્જવા માટે, શું કરવા માટે? માધુર્ય લાવવા માટે પ્રત્યેક પંક્તિમાં માપ અને અક્ષરોની ચોક્કસ ગોઠવણી કરવામાં આવે, તેને છંદ કહેવાય છે. કે કાવ્ય પંક્તિ હોય, કાવ્ય પંક્તિ એને એક માધુર્ય આપવાનું છે, બરોબર, એક મધુર લયમાં લઈ જવાનું છે. તો એના માટે અમુક ચોક્કસ અક્ષરોની ગોઠવણી કરવી પડે, અમુક માપની ગોઠવણી કરવી પડે, કે પહેલી પંક્તિમાં 8 જ અક્ષર કે પહેલી પંક્તિમાં 4 જ લાઈન રહેશે, બરોબર, અમુક માપ હોય, ઈ ગોઠવવાની રીતને શું કહેવાય? છંદ. સાદી ભાષામાં કહીએ તો છંદ એટલે કાવ્ય કે પંક્તિમાં માધુર્ય, અથવા શું કહેવાય, તો કે છે લય, એક પ્રકારનો લય, બરોબર, મધુરતા સર્જવા માટે અક્ષરોની ગોઠવણી કે પંક્તિઓનું માપ, એને શું કહેવાય? છંદ. તો આપણે ડેફિનેશન લખીએ કે છંદ એટલે કાવ્ય પંક્તિમાં માધુર્યતા લાવવા માટે પ્રત્યેક પંક્તિમાં શું કરવાનું છે? પ્રત્યેક પંક્તિમાં માપ અને આકારોની ચોક્કસ ગોઠવણી કરીને શું કરવાનું છે? તો કે છે માપ અને આકારોની ચોક્કસ ગોઠવણી કરવામાં આવે છે, તેને શું કહેવાય છે? ગોઠવણી કરવામાં આવે છે.
તેને છંદ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? છંદ. ઠીક છે. છંદ એટલે શું? તો કે કાવ્ય પંક્તિમાં માધુર્યતા લાવવા માટે પ્રત્યેક પંક્તિમાં આપણને આકારની ચોક્કસ ગોઠવણી કરી હોય એને છંદ કહેવાય છે. બરાબર. હવે આપણે જાણીશું કે છંદના પ્રકારો કેટલા અને કયા. બરાબર. છંદના પ્રકારો. છંદના છે ને બે પ્રકાર છે. કેટલા? બે પ્રકાર છે. એક છે વૃત્ત અને બીજું છે છાતી. એક છે વૃત્ત અને બીજું છાતી. ઠીક છે. વૃત્ત એટલે શું? તો કે છે અક્ષર મેળ. કયા? અક્ષર મેળ છંદ. અને છાતી એટલે કયા? તો કે છે માત્ર મેળ. છંદમાં છે ને બે પ્રકારના હોય. એક અક્ષર મેળ ને બીજું માત્ર મેળ. અક્ષર મેળ એટલે વૃત્ત ને માત્ર મેળ એટલે છાતી. અમુક પંક્તિમાં અક્ષરો ની ચોક્કસ ગોઠવણી જોવા મળે. બરોબર. તો એને કેવા છંદ કહેવાય? અક્ષર મેળ. અને અમુક પંક્તિમાં માત્રાઓને લઈને માપ જોવા મળે છે. બરોબર. એને શું કહેવાય? તો કે છે માત્રા મેળ છંદ. સમજાણું? ઠીક છે. આપણે આવી રીતે એક બેઝિક માહિતી મેળવી છંદ વિશે. બરોબર. કે છંદ શું છે? છંદના કેટલા પ્રકાર છે? બરોબર. હવે છંદના છે ને મુખ્ય બે જ પ્રકાર છે. અક્ષર મેળ છંદ અને બીજું માત્રા મેળ છંદ. ઠીક છે. અક્ષર મેળ છંદ આપણે શેના વિશે માહિતી મેળવશી? તો કે છે અક્ષર મેળ છંદ. અક્ષર મેળ છંદ કોને કહેવાય? આપણે એ શીખીશું કે અક્ષર મેળ છંદ કોને કહેવાય. તો કે છે કાવ્યની પંક્તિઓના અક્ષરોની ગણતરી કરવી પડે. બરોબર. કાવ્યની પંક્તિ હોય એમાં અક્ષરોની ગણતરી કરવી પડે. તેમાં લઘુ ગુરુઓની ચોક્કસ સંખ્યા નક્કી કરી ગણ રચના કરવામાં આવે છે. બરોબર. શું કીધું? તો કે કાવ્યની પંક્તિમાં અક્ષરોની ગણતરી કરવાની છે. શું કરવાનું છે? આપણે વ્યાખ્યા લખી તો કે છે કાવ્યની પંક્તિઓમાં પંક્તિઓમાં અક્ષરોની ગણતરી કરવી પડે. અક્ષરોની ગણતરી કરવી પડે છે. તેમાં લઘુગુરુઓની ચોક્કસ સંખ્યા નક્કી કરી ગણ રચના તૈયાર કરવામાં આવે છે. શું કીધું? તો કે છે લઘુગુરુઓની ચોક્કસ સંખ્યા નક્કી કરી ગણ રચના કરવામાં આવે છે. ગણ રચના કરવામાં આવે છે. બરોબર. સમજાણું? આમાં કેની ગણતરી કરવાની? તો કે લઘુ અને ગુરુઓની અક્ષરોની ગણતરી કરવી પડે છે. બરોબર. અક્ષરોની ગણતરી કરવી પડે એને કયા છંદ કહેવાય? તો કે છે અક્ષરમેળ છંદ. બરોબર. અને જેમાં આમાં આપણે આગળ શીખશી કે કેને અક્ષરમેળ છંદ કહેવાય અને કેને માત્રામેળ છંદ કહેવાય. પણ આપણે અત્યારે છે ને બેઝિક એક પાયો બાંધી છીએ. બરોબર છે. એને આપણે છંદ વિશે સમજ મેળવીએ છીએ. છંદ હજી શીખવાનું બાકી છે. બરોબર. આ તો ખાલી ને ખાલી એની વ્યાખ્યા છે. છંદ શું છે? છંદ કોને કહેવાય? ઠીક છે. હવે આપણે અક્ષરમેળ છંદની વાત કરીએ. હવે આપણે માત્રામેળ
છંદ વિશે માહિતી મેળવી, બરોબર. માત્રા મેળ છંદ કોને કહેવાય? તો સિમ્પલ સાદી ભાષામાં કહીએ તો જે કાવ્યની પંક્તિ હોય, બરોબર, એમાં અ, છંદ શોધવા માટે માત્રાઓનો ઉપયોગ થાય, મતલબ માત્રાથી આપણે જાણી શકાય, બરોબર. લઘુની એક માત્રા અને ગુરુની બે માત્રા હોય, એવી રીતે ગણતરી થાય છે, બરોબર. તો એને કયો છંદ કહેવાય? તો કે છે એવા છંદને કેવા છંદ કહેવાય? તો કે છે માત્રામેળ, બરોબર. આ છંદમાં અક્ષરોની નહીં પરંતુ માત્રાઓની ગણતરી થાય. આપણે લખીએ કે આ છંદમાં અક્ષરોની નહીં પરંતુ માત્રાઓની ગણતરી થાય છે, બરોબર. એને કેવા છંદ કહેવાય? તો કે છે માત્રામળ. હવે માત્રામાં પણ કેવી રીતે? તો કે લઘુ હોય ને, લઘુ, લઘુ, લઘુની એક માત્રા અને ગુરુની બે માત્રા, બરોબર. લઘુની એક માત્રા અને ગુરુની બે માત્રા. આ કયો છંદ, કેવા છંદ કહેવાય? તો કે છે માત્રામેળ, બરોબર. હવે આના પછીનું હજી આપણે એક ડેફિનેશન શીખીએ તો કે છંદને સમજવાની મહત્વની સંજ્ઞાઓ વિશે વાત કરીએ, બરોબર. તો શું છે? તો કે છે છંદને સમજવાની મહત્વની સંજ્ઞાઓ. આના વગર હે ને કાવ્ય આખું અધૂરું રહી જાય. ઠીક છે, છંદ શું છે એ આપણે ન જાણી શકીએ. તો આમાં પેલું છે યતિ. શું આવે? યતિ, બરોબર. અ, અમુક કાવ્યોમાં શું કહેવાય કે આપણે બોલતા બોલતા અટકાઈ જઈએ, બરોબર, એટલે કે વિરામ આવે, બરોબર. તો એને શું કહેવાય? તો કે છે યતિ. સાદી ભાષામાં કહીએ તો ગાતા ગાતા બીક લાગે, સોરી સોરી સોરી, ગાતા ગાતા બ્રેક લાગે, ત્યારે શું સમજવાનું કે શું આવ્યું? તો કે છે યતિ આવ્યું. શું આવ્યું? યતિ. ઠીક છે, સમજાણું? આપણે એની ડેફિનેશન બાંધી તો શું લખી? તો કે યતિ એટલે એક પ્રકારનો વિરામ, બરોબર. યતિ એટલે એક પ્રકારનો વિરામ, બરોબર. છંદની પંક્તિમાં ક્યારેક અટકીને કે લંબાવીને બોલીએ છીએ, જ્યાં અટકીએ તે સ્થાનને યતિ કહેવાય. શું કહેવાય? યતિ કહેવાય. તો શું કીધું? તો કે છંદને પંક્તિમાં ક્યારેક અટકીએ, ક્યારેક અટકીને અટકીને બોલીએ છીએ અથવા લંબાવીને બોલીએ, જ્યાં અટકીએ, જ્યાં અટકીએ છીએ, જ્યાં અટકી છીએ તે સ્થાનને યતિ કહેવાય. તે સ્થાનને શું કહેવાય? યતિ કહેવાય. ઠીક છે. આ વસ્તુ છે ને, આ વસ્તુ એ તમને ડાયરેક્ટલી એક્ઝામમાં ન પૂછે, પણ આગળ આપણે જોશું કે છંદમાં યતિનો ક્યાં ઉપયોગ થાય છે, બરોબર. એ ક્યારે યતિ આવે છે? અમુક છંદ છે જેમાં ચોક્કસપણે લખેલું હોય કે આટલા અક્ષરે યતિ આવશે, બરોબર. તો એ આપણે જાણવું જરૂરી છે. તો એવું એક્ઝામમાં પૂછી લઈએ, બરોબર. તો એ વસ્તુની માહિતી હોવી જરૂરી છે. ઠીક છે.
તો યતિ વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે બીજો શબ્દ છે યતિ ભંગ. શું છે? યતિ ભંગ. યતિ ભંગ ક્યારે થાય એના વિશે આપણે માહિતી મેળવી. તો કે છંદના બંધારણમાં યતિ આવતો હોય તથા શબ્દ પૂરો થતો હોય, કોઈક વાર આવું ના બનવા શબ્દને તોડીને ઉચ્ચારવો પડે, આમ થાય ત્યારે યતિભંગ થયો કહેવાય. બરોબર. અમુક ટાઈમે એવું લાગે કે બ્રેક લાગી, પણ બ્રેક નથી લાગતી, ગાડી હાલી જ જાય છે. બરોબર. તો કે છંદના બંધારણમાં ત્યારે શું હોય? યતિભંગ થયો કહેવાય. છંદના બંધારણમાં અમુક ટાઈમે છે ને લાસ્ટમાં ગુરુની માત્રા આવી જાય છે કે લઘુની માત્રા, જ્યાં ગુરુની માત્રા આવી જાય અહીંયા લઘુની માત્રા થઈ જાય. બરોબર. બંધારણ છંદનું આખું ફરાઈ જતું હોય તો ત્યારે યતિનો ભંગ થયો કહેવાય. બરોબર. તો એ વસ્તુ જે છે ને એને યતિ ભંગ કહેવાય છે. બંધારણમાં યતિ આવતો હોય, યતિ આવતો હોય તથા શબ્દ પૂરો થતો હોય, શબ્દ પૂર્ણ થતો હોય, કોઈક વાર આવું ના બનવા, આવું ના બનવા શબ્દને તોડીને ઉચ્ચારવો પડે. આમ થાય તો યતિ ભંગ કહેવાય. બરોબર. અમુક ટાણે એવું થાય કે છંદ શબ્દને તોડી મોડીને ઉચ્ચારવો પડે. બરોબર. કે યતિ આવતો હોય ને એની જગ્યાએ યતિનો આપણે ઉપયોગ ન કરી એ છંદનું બંધારણ તૂટતું હોય તો એવા ટાણે યતિભંગ થયો એમ કહેવાય. ઠીક છે. ત્રીજી વસ્તુ છે તાલ. શું છે? તાલ. છંદમાં તાલનું બહુ મહત્વ છે. આમ એક રીતે જોઈએ ને તો તાલ એટલે છંદ જ કહેવાય. છંદમાં અમુક અમુક અક્ષરે ભાર મુકાતો હોય તેને શું કહેવાય? તાલ કહે છે. શું કીધું? તો કે જે છંદમાં અમુક અમુક અક્ષરે ભાર મુકાય તેને તાલ કહે છે. તાલ સે તાલ મિલા નથી આવતું ગીત. પણ એ તાલ ને આ તાલ અલગ. ચોથું આપણે જે વાત કરી તો કે ચરણ. એ છંદમાં ચરણ પણ આવે, એક આવે, બે ચરણ હોય, ચાર ચરણ હોય, છ ચરણ હોય, આઠ ચરણ હોય. છંદમાં પૂરેપૂરા માપવાળી એક લીટી ને ચરણ કહે છે. શું કીધું? તો કે છંદમાં પૂરેપૂરા માપવાળી લીટી ને છંદ કહે છે. ઠીક છે. ચોથો શ્રુતિભંગ. પાંચમું આપણે જોઈએ શું આવશે તો કે છે શ્રુતિ ભંગ. શ્રુતિભંગ શું છે તો કે એક ગુરુ અક્ષરના સ્થાને બે લઘુ અક્ષર આવે ત્યારે શ્રુતિભંગ થયો કહેવાય. એક ગુરુ અક્ષરના સ્થાને બે લઘુ આવે ત્યારે શ્રુતિ ભંગ થયો કહેવાય. ઠીક છે. બરોબર. તો આ જે વસ્તુ છે ને હજી આગળ આપણે આવે. બરોબર. લઘુ અક્ષર, ગુરુ અક્ષર, લઘુ ગુરુના નિયમ, માત્રા, ગણ રચના, આ બધું
છંદ સમજવાની છે ને મહત્વની કડી છે. કયું આવે તો કે છઠ્ઠું લઘુ અક્ષર. બરાબર. લઘુ અક્ષર કોને કહેવાય? તો કે છંદ શાસ્ત્રમાં રસ્વ રસ્વ જે છે ને રસ્વ એને લઘુ કહેવામાં આવે છે. સાદી ભાષામાં આપણે વાત કરીએ તો કે છે છંદમાં લઘુ અક્ષર સોરી અને છંદમાં છંદમાં લઘુ અક્ષર કોને કહેવાય તો કે છે છંદમાં રસ્વ. રસ્વ એટલે આને રસ્વ કહેવાય. બરોબર. લઘુ ગણવામાં આવ્યો. બરોબર. જેમાં અ ઈ ઉ અને રૂ આ સ્વરો પણ આવી જાય. અ ઈ ઉ અને રૂ. રસ્વ જે આવે રસ્વ છંદમાં બરોબર એ રસ્વ અક્ષરને કયું આપણે ગણવાનો તો કે છે લઘુ. બરોબર. ગુરુ અક્ષર વિશે વાત કરીએ. સાતમું ગુરુ તો કે છંદમાં હજી સોરી આ એક આપણે ભૂલી ગયા જે લઘુ અક્ષર હોય ને લઘુ અક્ષરમાં હે ને યુ વડે દર્શાવવામાં આવે. કેના વડે? આવી રીતે આમ યુ અંગ્રેજી ના આલ્ફાબેટ પ્રમાણે યુ. બરોબર. આવી રીતે દર્શાવવામાં આવે. આ આપણે જ્યારે છંદ સમજશું ત્યારે આવી જે પેટર્ન હોય મતલબ યુ દર્શાવીએ તો તેને કયો અક્ષર ગણવામાં આવે તો કે છે લઘુ. બરોબર. આમાં શું આવે તો કે છે ક કી કુ ક હે કી હે કુ હે. બરોબર. આ બધા આમાં આવશે. ઠીક છે. હવે ગુરુ અક્ષરમાં શું તો કે છે દીર્ઘ હોય. કેવું હોય? દીર્ઘ એટલે કે આવી નિશાની. બરાબર. દીર્ઘ અક્ષર હોય તેને ગુરુ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ગુરુ અક્ષર કહે છે. હવે આમાં શું આવે તો કે આ આવે. બરોબર. શું આવે? આ. રેડી. પછી આ પછી તો પછી રસ્વ દીર્ઘ ઈ. બરોબર. દીર્ઘાવાળું ઉ. ઠીક છે. અમ ઐ ઓ. બરોબર. આ અક્ષરો આવે છે. ઠીક છે. હવે લઘુગુરુને આપણે લઘુગુરુ અક્ષર વિશે આપણે માહિતી મેળવી. બરોબર. હવે આપણે લઘુ અને ગુરુના અક્ષરની જે નિયમ છે ઠીક છે જે નિયમ છે એના વિશે આપણે માહિતી મેળવશું. બરોબર. લઘુ ગુરુ અક્ષરના નિયમ વિશે આપણે માહિતી મેળવશું. ઠીક છે. તો ટાઇટલ બાંધીએ. જો તમે નોટ બનાવતા હોય ને નોટ તો જે મેં લખાવું છું ને તમે સેમ પેટર્નમાં જ બનાવજો એક પછી એટલે તમને છે ને જ્યારે રિવિઝન કરવા બેસો ને ત્યારે તમને મજા આવે. શું કીધું તો કે લઘુ ગુરુ ના નિયમો. ઠીક છે. લઘુ ગુરુના નિયમો. આ અક્ષરમાં થોડુંક ઓલું છે પ્લસ માઇનસ પણ હું આગળ છે ને સુધારવાનો પૂર્ણ રીતે પ્રયત્ન કરીશ. ઠીક છે. મને હજી થોડુંક આમાં ઓછું ફાવે છે પણ હું ચોક્કસપણે તમને કન્ટેન્ટમાં કે પછી તમને શીખડાવવામાં હું કંઈ પણ કચાશ નહીં રાખું. ઠીક છે. તમે બિંદાસ રીતે તમે એક્ઝામ દેવા જાઓ ને ત્યારે ચોક્કસપણે મને યાદ કરશો કે ના જે મેં ભણાવ્યું એ એક્ઝામમાં આવ્યું અથવા મેં જે ભણાવ્યું એ તમને મગજમાં બેસી ગયું સમજાઈ ગયું. તો એની કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર તમે આજે ખાલી ભણવામાં ધ્યાન આપો. મારો આ લેક્ચર જો તમે જોવો છો બરોબર તો આના બીજા લેક્ચર પણ જુઓ.
તમને સમજાય છે મારું તો તમારા ફ્રેન્ડને પણ કહી શકો છો. ઠીક છે. તો લઘુગુરુના નિયમોની આપણે વાત કરીએ તો નિયમ નંબર 1 શું કહે છે? તો કે જોડાક્ષર પહેલાનો લઘુ અક્ષર ગુરુ ગણાય છે. બરોબર. શું કીધું? તો કે છે જોડાક્ષર પહેલાનો લઘુ અક્ષર કેવો ગણાય? ગુરુ ગણાય. ગુરુ ગણાય છે. કેવો ગણાય છે? ગુરુ ગણાય છે. જોડાક્ષર પહેલાનો જે લઘુ અક્ષર હોય ને, બરોબર, એ કેવો ગણાય? તો કે છે ગુરુ ગણાય. ઉદાહરણ તરીકે જોઈએ, સત્ય. સત્ય. શું આવે? સત્ય. આ જોડિયો થયો. બરોબર. તો જોડાક્ષર પહેલાનો અક્ષર કેવો છે? તો કે છે કેવો અક્ષર છે? તો કે છે લઘુ. કેવો અક્ષર છે? લઘુ. પણ નિયમ પ્રમાણે જોડાક્ષર પહેલાનો અક્ષર લઘુ હોય તો એ કેવો થઈ જાય? આફ્ટર ટ્રાન્સલેટ કેવો થઈ જાય? ગુરુ. કેવો થઈ જાય? ગુરુ. ઠીક છે, સમજાઈ ગયું બધાને? હવે બીજો આપણે ઉદાહરણ લઈ તો કે છે નિષ્પાત. કેવું આવે? નિષ્પાત. તો અહીંયા આવ્યું પાત. આગળનો અક્ષર કેવો છે? આ નિશાની આપણે રસવા વાળું કીધું, બરોબર, રસવાય. તો આ જે નિશાની રહી નિષ્પાત, આ કેવો છે? તો કે છે લઘુ છે. પણ અહીંયા આવ્યો ગુરુ, શું કહેવાય, જોડિયો. તો કેવો અક્ષર થઈ જાય? જોડિયા પહેલાનો અક્ષર કેવો થઈ જાય? ગુરુમાં કન્વર્ટ થઈ જાય. શેમાં થઈ જાય? ગુરુમાં. હવે એના પછી હજી એક આપણે ઉદાહરણ જોઈએ તો કે છે નિષ્ફળ. ઠીક છે. અહીંયા નિષ્ફળ. બરોબર. જે આ જે અડધો અક્ષર છે એની આગળનો અક્ષર કયો છે? તો કે છે સોરી, લઘુ. બરોબર. લઘુ રસવાવાળી છે. બરોબર. રસવાવાળો નહીં છે. બરોબર. તો લઘુ અક્ષર છે તો લઘુ અક્ષર પછી જે અડધો અક્ષર છે, બરોબર, તો અડધા અક્ષર પહેલાનો અક્ષર લઘુ હોય તો એ કેવો થઈ જાય? ગુરુ. કેવો થઈ જાય? ગુરુ. મતલબ આને કરવાનો નથી, આપણે આને ગુરુ ગણવાનો છે. શું કરવાનો છે? ગુરુ ગણવાનો છે. સમજીએ મારી વાત? જ્યારે આપણે છંદ ની માત્રા જાણશી ત્યારે આપણે ચરણ મતલબ માત્રા અને ચરણ ને અક્ષર જ્યારે જાણશી ત્યારે આ લઘુ થતા હોય, બરોબર, નિયમ પ્રમાણે, તો એને આપણે કેવા કરવાના? ગુરુ કરવાના. બરોબર. હવે આમાં પણ છે ને અપવાદ છે. સંયુક્ત અક્ષરોનો ઉચ્ચાર જો કોમળ હોય ત્યારે પહેલા આવેલો અક્ષર લઘુ જ રહેશે. બરોબર. શું કીધું? તો કે છે શરત એવી છે, ભાઈએ શરત મૂકી છે, જે ગુજરાતી વ્યાકરણ ઘડ્યું હતું, બરોબર, એને શરત પણ મૂકી છે. પ્રશ્ન તમને ખબર છે કે સૌપ્રથમ ગુજરાતી વ્યાકરણની શરૂઆત ક્યાંથી થઈ છે? મતલબ ગુજરાતમાં ગુજરાતી કોણ લાવ્યું? તો કે સિદ્ધરાજ જયસિંહના સમયમાં જ્યારે એણે માળવા ઉપર ચડાઈ કરી હતી ને ત્યારે માળવાના લેખક હતા રાજા ભોજ. નહીં, ભોજ. રાજા ભોજ. બરોબર. ભોજ છે ને એના વ્યાકરણ જે હિન્દીમાં લખેલું છે એના માટે પ્રખ્યાત હતા. તો એવું સિદ્ધરાજને પણ થયું કે આપણે અહીંયા પણ હોવું જોઈએ આવું કંઈ. બરોબર. ત્યારબાદ એમ જે આપણા હેમચંદ્રાચાર્ય હતા એમણે વ્યાકરણનો મોટો ગ્રંથ લખ્યો. બરોબર. જેનું નામ આપ્યું સિદ્ધ શબ્દાનું શાસન. શું નામ આપ્યું હતું? સિદ્ધ શબ્દાનું શાસન. બરોબર. અહીંયા આપણે અલગથી ટાંકીએ તો કે છે હેમચંદ્રાચાર્ય. બરોબર. અને એને કેવો લખ્યું હતું? તો કે સિદ્ધ શબ્દાનું શાસન. અને આને છે ને જ્યારે પાટણની બજારમાં લાવવામાં આવ્યો, બરોબર, પ્રજાને દેખાડવામાં આવ્યો ત્યારે એક હાથી ઉપર, હાથીની અંબાડી ઉપર છે ને આ ગ્રંથ મૂકેલો હતો અને એ હાથીનું નામ હતું શ્રીકર. શ્રીકર નામનો હાથી હતો. ઠીક છે. આ શું હતો? હાથી.
આવી રીતે આપણું ગુજરાતી પેલું વ્યાકરણ બન્યું. હવે આ નિયમમાં જે અપવાદ છે શું છે? અપવાદ. એના વિશે વાત કરીએ તો કઈ છે જ્યારે આપણે અ, બોલીએ બરોબર, જ્યારે જોડિયો અક્ષર હોય પણ એનો જે ઉચ્ચાર હોય એ કોમળ હોય બરોબર, સંયુક્ત અક્ષરમાં તેનો ઉચ્ચાર કોમળ હોય ત્યારે એ લઘુનો લઘુ જ રહેશે. સમજાણું? આપણે આ બોલી સત્ય, સત્ય, કોમળ નો આવ્યો ને, આમ થોડોક આમ આપણે જોર લગાવવું પડ્યું બરોબર, સત્ય બોલવાનું, આમ જીભને ભાર આપવો પડ્યો, સત્ય બરોબર, નિષ્પાત, નિષ્ફળ બરોબર. આ જે આપણો ઉચ્ચાર રહ્યો એ કોમળ નથી, એટલા માટે અહીંયા જે જોડીયા અક્ષર પહેલાનો હતો લઘુ અક્ષર એ કેવો થઈ ગયો? ગુરુ. પણ અપવાદ રૂપે આપણે અહીંયા જોઈએ બરોબર, ઉદાહરણ તરીકે જેમાં લઘુ અક્ષર લઘુ જ રહેતો હોય પણ એનો ઉચ્ચાર કેવો થવો જોઈએ? કોમળ. તો કે મળ્યો, તમે મળ્યો બોલો, ફર્યો બોલો બરોબર. શું કીધું? તો કે છે લડ્યો, ચડ્યો. આ બધા જે રહ્યા ને એના કોમળ ઉચ્ચાર થાય, એટલા માટે લઘુનું લઘુ રહેશે. અને જો ઉચ્ચારમાં અ, ભાર આવતો હોય બરોબર, કોમળ ન હોય તો એ કેવા રહેશે? લઘુનો ગુરુ થઈ જશે. ઠીક છે. આ તો નિયમ નંબર 1. હવે આપણે નિયમ નંબર 2 વિશે માહિતી મેળવીએ. નિયમ 2. નિયમ 2 શું કહે છે? તો કહે છે કોઈ પણ અક્ષર પર અનુસ્વાર તીવ્ર હોય ત્યારે લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે. કોઈ પણ અક્ષર ઉપર અનુસ્વાર એનો સ્વર તીવ્ર હોય. શું હોય? તીવ્ર હોય ત્યારે લઘુ હોવા છતાં ગુરુ ગણાય. ત્યારે લઘુ હોવા છતાંય ગુરુ ગણાય. બરાબર. એનો જે અનુસ્વાર કેવો હોય? તીવ્ર હોય. ઠીક છે. તો આના ઉદાહરણ વાત કરીએ. પંકજ, પંકજ, ગંગા, ગંગા, કુંભ, કુંભ. સમજાય ને? આ બોલવાનું તો જ તમને આમાં ખ્યાલ પડશે કે કેવી રીતે શું થાય છે બરોબર. લઘુનું ગુરુ, ગુરુનું લઘુ બરોબર. પંકજ, ગંગા, અનુસ્વાર કેવો છે? તીવ્ર છે, તીવ્ર બરોબર. અહીં કોમળ નથી, કેવો છે? તીવ્ર છે. તો એ લઘુ હોવા છતાં કેવો થઈ જશે? ગુરુ થઈ જશે બરોબર. અહીંયા જે તમે આ જુઓ છો બરોબર, જે રસવાવાળી છે બરોબર, રસવાળું છે તો રસવાળું કુ છે તો આ કેવો થઈ જશે? લઘુનો ગુરુ થઈ જશે બરોબર. અહીંયા ગંગા, આ ગ ઉપર શું આવ્યો? તો કે અનુસ્વાર આવ્યો, અને અનુસ્વારનો ભાર પડ્યો, ગંગા. પંકજ. ઠીક છે. અને હજી આપણે જોયું તો કંકુ. શું આવે? કંકુ. સમજાણું? કે અનુસ્વાર ઉપર તીવ્ર હોય બરોબર, અનુસ્વાર કેવો હોય? બોલવા ટાણે તીવ્ર અનુભવાતો હોય તો એને લઘુનું કેવું ગણ થઈ જશે? ગુરુ થઈ જશે. હવે આમાં પણ અપવાદ છે. અપવાદ, અપવાદ, અપવાદ છે. કે અનુસ્વરનો ઉચ્ચાર કોમળ હોય ત્યારે અનુસ્વર વાળો શબ્દ લઘુ જ રહીએ. કેવો રહીએ? લઘુ. કે અનુસ્વાર વાળો શબ્દ ઉચ્ચારમાં કોમળ રહીએ ત્યારે અનુસ્વાર વાળો શબ્દ લઘુ જ રહેશે. કેવો રહેશે? લઘુ જ રહેશે.
ઉદાહરણમાં વાત કરીએ તો કહીશું હું, તું, બરોબર, મળ્યું. આમાં ક્યાંય આપણે એમ કઈ મળ્યું એવું વાત કરીએ આપણે કોઈ દી? મળ્યું એમ કઈ, હું એમ કઈ, તું એમ કઈ, નો કઈ. બરોબર, અહીંયા જે અનુસ્વારીઓ કોમળ થઈ જાય છે, બરોબર. હું, અલ્યા તું, બરોબર. પછી તો કે મળ્યું, તને ઓલું મળ્યું, આપણે એમ કહીએ ને, તને ઓલું મળ્યું, તો કે ના મને ઈ નથી મળ્યું. પછી છવાયું, બરોબર. આ જે વસ્તુ છે એ લઘુનું લઘુ જ રહેશે. જ્યાં અનુસ્વાર કોમળ હોય તે ઈ શબ્દ કેવો રહેશે? તો કે છે લઘુ, બરોબર. આમાં લઘુ કેવી રીતે તો કે છે આ યુ ને આપણે શું કહીએ? લઘુ, બરોબર. આય લઘુ, બરોબર. હવે જો અહીંયા જુઓ આમાં બે નિયમ ભેગા થયા. જે આની પહેલાનો નિયમ નંબર 1 હતો કે આગળનો અક્ષર લઘુ હોય, બરોબર, અને પાછળનો મળ્યું, તો અહીંયા તીવ્ર અનુસ્વાર આવ્યો, બરોબર. તો અહીંયા કેવો અક્ષર થઈ ગયા છે? ગુરુ. અને આવડો કેવો રહેશે? લઘુ. સમજાણું? છવાયું, ગુરુ, સોરી, લઘુ, લઘુ, ગુરુ, લઘુ. સમજાઈ ગયું? હવે આના પછીના આપણે નિયમ નંબર 3 વિશે વાત કરીએ. નિયમ નંબર 3. રેડી? કે પંક્તિને અંતે આવતો શબ્દ લઘુ હોય તો ગુરુ ગણાય. પંક્તિને અંતે આવતો શબ્દ લઘુ હોય તો ગુરુ ગણાશે. મિત્રો, જો તમને મારી સ્પીડ સ્લો લાગતી હોય તો તમે સ્પીડ વધારીને પણ મારો લેક્ચર જોઈ શકો છો, બરોબર. પણ કહેવાય ને કે ધીરે ધીરે સમજીએ, બરોબર, તો તમને સહેલાઈથી સમજાય. અને ભવિષ્યમાં ક્યારેય પણ બીજી વાર ગુજરાતી ગ્રામર ન જોવું પડે, છંદ ન ભણવા પડે. આપણે એવી રીતે ભણવાનું છે, બરોબર. નકર તો આ તો દરિયો છે, આમાં તમે કેટલું ભેગું કરશો. એટલે એકવાર ભણો પણ સારી રીતે ભણો, મજા આવે એવી રીતે ભણો. જો નો મજા આવે ને તો અત્યારે મોબાઈલ બંધ કરી દો, બરોબર. તમને એમ થાય કે મારે કાલ જોવું, તો તમે કાલે જોજો, પણ સ્કીપ ન કરતા. તમે એની જગ્યાએ બીજું વાંચો. લેક્ચર ન જોવો તો લેક્ચર ન જોવો, ઠીક છે. જો મારો લેક્ચર ન ગમે તો તમે બીજા કોઈનો લેક્ચર જોવો, પણ તમે જે વસ્તુ શીખો એ સમજજો, ગોખતા નહીં, બરોબર. હવે નિયમ નંબર 3 શું કીધું? કે પંક્તિના અંતે જે શબ્દ આવતો હોય, બરોબર, એ લઘુ હોય તો એને કેવો ગણવાનો? ગુરુ. તો કે છે લે આવ, લે આવો, બરોબર. આ અક્ષર લઘુ છે તો આને કેવો કહેવાનો? ગુરુ કહી દેવાનો. કેવો કહેવાનો? ગુરુ. લે આવ, સોરી, આ આખું લાઈન છે. લે આવ, આપ, મીઠું, ફળ. આ જે આવ્યો, કેવો અક્ષર આવ્યો? તો કે છે લઘુ આવ્યો. કેવો આવ્યો? લઘુ આવ્યો, બરોબર. તો આને કેવો કહી દેવાનો? ગુરુ કહેવાનો. કેવો કહેવાનો? ગુરુ. સમજાણું? તો ત્યાંને કેવો અક્ષર કહેવાનો આપણે? ગુરુ અક્ષર કહેવાનો, ઠીક છે. હવે આના પછીને આપણે નિયમ નંબર 4 ની વાત કરીએ. તો કે જે વિસર્ગ વાળો અક્ષર લઘુ હોય પણ વિસર્ગનો ઉચ્ચાર કરવો પડે ત્યારે ગુરુ બની જાય. કેવો બની જાય? ગુરુ. શું કીધું? તો કે વિસર્ગ વાળો અક્ષર લઘુ હોય પણ વિસર્ગનો પણ ઉચ્ચાર કરવો પડે તો તે ગુરુ બની જાય. સમજાણો? વિસર્ગ વાળો અક્ષર લઘુ હોય અને એનો વિસર્ગનો પણ જો ઉચ્ચાર કરવો પડે ને તો એ લઘુ અક્ષર કેવો થઈ જાય? ગુરુ થઈ જાય, બરોબર. જેમ કે અંત, અંતઃ કરણ, અંતકરણ, બરોબર. આવ્યો ઉચ્ચાર, બરોબર. પછી
પ્રાતઃકાળ આપણે એમ કહેવાય ને પ્રાતકાળ ક્યાં કહીએ આપણે પ્રાતઃકાળ કહીએ શું કહીએ છીએ પ્રાતઃકાળ પ્રાતઃકાળ શું આપણે કહીએ છીએ પ્રાતઃકાળ સમજાણું પ્રાતઃકાળ અંતઃકરણ ઠીક છે આ જે વસ્તુ છે ને એ ચારે ચાર નિયમ બરોબર યાદ રાખવા જરૂરી છે ક્યારેક કયું કામ આવી જાય બરોબર કાંઈ નક્કી ન કરી શકાય ગમે ત્યારે એક્ઝામમાં પૂછી લઈએ હવે ફરીવાર આપણે નિયમની આપણે હવે એકવાર વળી પાછો રિપીટ કરી લઈએ બરોબર નિયમ નંબર 1 શું હતું તો કે છે જોડયા અક્ષરનો જે પહેલો અક્ષર હોય બરોબર જોડાક્ષર પહેલાનો અક્ષર ઈ લઘુ હોય અને તો એને કેવો કહેવાનો ગુરુ બરોબર જેમ કે સત્ય સત્ય નિષ્પાત નિષ્ફળ બરોબર પણ એમાં અપવાદ હતા જો એનું ઉચ્ચાર કોમળ થતો હોય બરોબર તો એ અક્ષર લઘુ રહેશે જેમ કે મળ્યો લડ્યો ફળ્યો કર્યો બરોબર નિયમ નંબર 2 શું હતું તો કે કોઈ પણ અક્ષર પર અનુસ્વાર તીવ્ર હોય ત્યારે લઘુ હોવા છતાં ગુરુ ગણવાનો અનુસ્વાર કેવો હોય તીવ્ર હોય તો એને કેવું કહેવાનું લઘુ હોવા છતાં ગુરુ જેમ કે પંકજ ગંગા કંકુ કુંભ બરોબર આમાં અપવાદ શું કે તો કે જે અનુસ્વાર હોય એનો ઉચ્ચાર તીવ્રને બદલે કોમળ થતો હોય બરોબર કોમળ થતો હોય તો તેને કેવો કહેવાનો લઘુનો લઘુ જ રહે બરોબર તો કે હું તું ફળિયો બરોબર આ વાત નિયમ નંબર 4 હતો નિયમ નંબર 4 શું કહેતો હતો કે પંક્તિના અંતે જે લઘુ અક્ષર હોય તો એને કેવો કરી દેવાનો ગુરુ બરોબર લે આવ મીઠું ફળ અળ આવ્યો છે લે તો અળ કેવો અક્ષર છે તો કે લઘુ અક્ષર છે તો એને કહી દેવાનો ગુરુ સમજાઈ ગયું હવે નિયમ નંબર 4 ની વાત કરીએ તો વિસર્ગ વાળો અક્ષર બરોબર જેમાં વિસર્ગ હોય અને લઘુ હોય તો વિસર્ગનો પણ જો ઉચ્ચાર થતો હોય બોલવામાં તો તેને ગુરુ બની જાય છે જેમ કે અંતઃકરણ અને પ્રાતઃકાળ સમજાઈ ગયું હવે આગળ વિશે આપણે વાત કરીએ તો કે છે માત્રાની ગણતરી કેવી રીતે થાય માત્રા કોને કહેવાય માત્રાની ગણતરી કેવી રીતે થાય ઠીક છે આપણે એના વિશે વાત કરીએ માત્રા 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 એટલે શું બરાબર આપણે વાત કરી લીધી માત્રા એટલે શું આપણે આગળ વાત કરી લીધી તો કે જે છંદ હોય બરોબર એમાં અક્ષરની નહીં પણ માત્રાની ગણતરી કરવી પડે તો એને શું કહેવાય માત્રા મેળ છંદ કહેવાય બરોબર જેમ કે એમાં શું હતું તો કે લઘુની એક માત્રા અને ગુરુની બે માત્રા બરોબર આ આપણે સમજ્યા હતા બરોબર તો આમાં જોઈએ તો લઘુ અક્ષરની એક માત્રા ગણાય લઘુ અક્ષરની એક માત્રા ગણાય લઘુ અક્ષરની એક માત્રા તો કે સરસ ઉદાહરણ તરીકે સરસ તો આ લઘુ અક્ષર આ લઘુ અક્ષર આ લઘુ અક્ષર આની એક માત્રા આની એક માત્રા આની એક માત્રા બરોબર ટોટલ કેટલી માત્રા થઈ 3 હવે પછી તો કે છે ગુરુ અક્ષરની કેટલી માત્રા ગણાય ગુરુ અક્ષરની બે માત્રા ગણાય ગુરુ અક્ષરની કેટલી માત્રા ગણાય તો કે છે બે જેમ કે માતારા આ કેવા અક્ષર થયા તો કે છે ગુરુ તો આને કેટલી માત્રા ગણવાની બે બે અને બે ટોટલ કેટલી થઈ તો કે 2 + 2 + 2 એટલે 6 સમજાઈ ગયું લઘુ અક્ષરની એક માત્રા અને ગુરુ અક્ષરની બે માત્રા હવે જો આમાં આપણે ગણીએ તો કે આની એક માત્રા આ એક લઘુ છે આ એક આ બધાની આની એક આની બે બરોબર આની બે આની આની બે આની એક આની બે આની બે એક બે અને એક બરોબર છેલ્લે પંક્તિમાં એવું કીધું હતું કે લઘુ હોવા છતાં આપણે કેવો કહી દેવાનો ગુરુ રેડી પણ આ ક્યાં પંક્તિ છે એટલે ટોટલી તો આવી રીતે જ આવે કે લઘુ અક્ષરની એક માત્રા અને ગુરુ અક્ષરની બે માત્રા બરોબર અને ત્રીજું આપણે જોઈએ તો લંબાયેલા સ્વરની 3 માત્રા ગણવાની જે બોલવામાં સ્વર લંબાતો હોય એની કેટલી માત્રા ગણવાની 3 લંબાયેલા સ્વરની 3 માત્રા ગણવી ઉદાહરણ તરીકે જોઈએ તો હોમ શું છે હોમ રેડી
આમાં કેટલી માત્રા ગણવાની? આની આપણે 3 માત્રા ગણવાની. કેટલી માત્રા ગણવાની? 3. બરોબર. ખોડા અક્ષરની એક માત્રા ગણાય. કેવા અક્ષર? ખોડા અક્ષરની એક માત્રા ગણાય. ખોડા અક્ષરની કેટલી માત્રા ગણાય? એક માત્રા. જેમ કે સા, છા, તો. બરોબર. આમાં જે આની 2 માત્રા. બરોબર. આમાં સાત આવ્યું. બરોબર. આ ખોડી હોય પણ હાયરે કેવો છે? ગુરુ છે. તો આને કેટલી માત્રા દેવાની? 2 માત્રા. બરોબર. સા, સા, તો. બરોબર. તો આ વસ્તુ છે ને, આ તમે જ્યારે માત્રામાં છંદ ભણશો ત્યારે આ વસ્તુ કામયાબ લાગશે. બરોબર. માત્રા કેવી રીતે ગણવી, 6 અક્ષર કેવી રીતે ગણવા. બરોબર. લઘુ અક્ષર હોય તો એની કેટલી માત્રા ગણાય? 1. અને ગુરુ અક્ષર હોય તો 2. અને લંબાયેલો અક્ષર હોય, સ્વર હોય. બરોબર. જેમ કે ઓમ, આપણે બોલવામાં ઓમ લાંબુ બોલે તો એની કેટલી માત્રા ગણવાની? 3. અને ખોડા અક્ષર હોય તો એની 1 માત્રા. બરોબર. હવે આગળ આપણે ભણીએ તો કે છે લઘુ ગુરુ અક્ષરના બનેલા ગણને ગણ રચના કહેવાય છે. બરોબર. આવા કુલ 8 ગણ છે. તે માટે આપણે 8 ગણને યાદ રાખવા પડે. શું? તો કે છે લઘુ અને ગુરુ અક્ષરના બનેલા ગણને ગણ રચના કહે છે. લઘુ અને ગુરુ અક્ષરના બનેલા ગણને ગણ રચના કહે છે. ઠીક છે? સમજાઈ ગયા કે લઘુ અને ગુરુ અક્ષરના બનેલા ગણને શું કહેવાય? તો કે છે ગણ રચના કહે છે. બરોબર. અને આવા ટોટલ કેટલા ગણ છે? તો કે છે 8 ગણ. કેટલી ગણ રચના જોવા મળે છે? 8 ગણો છે. કેટલા? આપણા 8 ગણ છે. ઠીક છે? તો આને યાદ રાખવા માટેનું એક સૂત્ર છે કે ય માતા. આપણે અલગ અક્ષરથી લખીએ તો તમને થોડું યાદ રહીએ. ય માતા રા જ ભા નસ લગા નસ લ ગા. બરોબર. આ સૂત્ર યાદ રાખવાનું છે કે ય માતા રાજભા ને નસમાં લાગ્યું છે. શું? તો ય માતા રાજભા નસ લગા. આમ બોલતું જવાનું કે ય માતા રાજભા નસ લગા. એ માતા રાજભાને નસમાં લાગી ગયું છે. બરોબર. એ માતા રાજભાને નસમાં લાગી ગયું છે. શું? તો કે ય માતા રાજભાને નસમાં લાગી ગયું છે. તો સૂત્ર શું છે? ય માતા રાજભા નસ લગા. બરોબર. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. બરોબર. હવે આ ગણ છે. આ બધા રહ્યા ને ય મ ત ર જ ભ ન સ લ ગા. આ બધા શું છે? તો કે છે ગણ છે. શું છે? ગણ. ય મ ત ર જ ભ ન સ લ ગા. બરોબર. ય હોય ત્યારે 3 લેવા અને માં હોય ત્યારે ત્યાર પછીના 2 લેવા. શું? ય હોય તો 3 લેવા. જેમ કે આ ય મા તા. બરોબર. ય ગણ આવે તો કેટલા લેવાના? 3. અને માં ગણ આવે તો ત્યાર પછીના 2. મા તા રા. બરોબર. પછી તા ઉપર તારા જ. પછી તો કે છે રા જ ભા. પછી તો કે જ ભા ન. બરોબર. પછી તો કે ભા ન સ. બરોબર. પછી તો કે ન સ લ. બરોબર. પછી તો કે સ લ ગા. ટોટલ કેટલા થયા? તો કે 1 2 3 4. 1 2 3 4. કેટલા ગણ થયા? 8 ગણ. બરોબર. કેટલા ગણ થયા? 8 ગણ. ય માતા રાજભા નસ લગા. બરોબર. ચાલુ ક્યાંથી? પેલો ગણ શું? તો કે ય માતા. બીજો ગણ શું? તો કે મા તારા. ત્રીજો ગણ શું? તો કે તા રાજ. ચોથો ગણ શું? તો કે રાજ ભા. પાંચમો ગણ શું? તો કે જ ભા ન. બરોબર. છઠ્ઠો ગણ શું? તો કે ભા ન સ. સાતમો ગણ ન સ લ. અને આઠમો ગણ સ લ ગા. ઠીક છે? આના બંધારણ વિશે આપણે વાત કરીએ. બરોબર. તો એક કોઠા ટાઈપ છે, મતલબ બોક્સ બનાવી
જેવું બને એવું હલવી લેજો. ઠીક છે. આ છે ને આ યાદ રાખવાનું છે. આ વસ્તુ એને ભૂલવાની નથી. ઠીક છે. હા 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 થોડુંક મિસ્ટેક થઈ આપણે આપવી લેજો ભાઈઓ. પહેલામાં આપણે લખીએ ક્રમ, બરોબર. બીજામાં ગણ, ત્રીજામાં બંધારણ. બંધારણ શું છે? ચોથાની વાત કરીએ તો કે ચિહ્ન, પાંચમાની વાત ઉદાહરણ અને છઠ્ઠામાં લગાર. ઠીક છે. હવે આપણે પેલો પેલો ક્રમ પેલું આપણે પેલો ગણ જોઈએ. દેખાય છે કે બીજી પેન જ લઈ લો હા તો તમને બરોબર દેખાય. બરોબર આપણે આ પેનથી ચાલુ કરીએ તો પેલા ગણમાં શું આવે તો કે ય ગણ આવે. કયો ગણ આવે? ય. આપણે આગળ શીખ્યા ને કે ય માતા રાજભા ન સ લ ગા. રેડી. આ આખું ગણનું સૂત્ર છે યાદ રાખવાનું કે પેલો ગણ કયો છે તો કે છે ય. એનું બંધારણ શું છે તો કે ય મા તા. બરોબર. ય મા તા. હવે જો આનો ય રહ્યો ને ઈ કયો અક્ષર છે તો કે લઘુ. એટલે એનું ચિહ્ન કયું આવશે તો કે યુ આકારનું. અને મા અને તા કેવા છે તો કે ગુરુ. એનામાં શું આવશે ડેશ ડેશ. બરોબર. આ એનું ચિહ્ન છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે ય સો તા. બરોબર. આ કેવો અક્ષર થયો તો કે લઘુ. આ ગુરુ. આ ગુરુ. બરોબર. હવે આમાં જોઈએ તો કે લ ગા ગા એટલે લઘુ ગુરુ ગુરુ. સમજાણું? બરોબર. એવી રીતે આપણે બીજું જોઈએ. બીજું શું તો કે ય પછી કયો ગણ આવે તો કે છે મ ગણ. બરોબર. કયો ગણ આવે? મ. મ માં શું આવે? મા તા રા. બરોબર. ત્રણેય કેવા તો કે છે ગુરુ ગુરુ ગુરુ. બરોબર. માતાનું ઉદાહરણ લખી તો કે મા તા જી. શું? મા તા જી. તો કે આમાં ક્યાં આવે તો કે ગણ તો કે ગા ગા ગા. સમજાણું? હવે ત્રીજાની વાત કરીએ. ત્રીજામાં શું આવે તો કે ત્રીજો ગણ કયો છે તો કે તા. તારા જો. બરોબર. ગુરુ ગુરુ લઘુ. બરોબર. આનું વાત કરીએ તો તારી ખ. બરોબર. તો આમાં શું ગા ગા લ. ગા ગા લ. સમજાણું? એવી રીતે ચોથાની વાત કરીએ. ચોથામાં ય મ તો સોરી અહીંયા તાનું આવે. અહીંયા ખાલી ત જ આવશે. આપણે ત ગણની વાત કરીએ છીએ. અરે રે આ બધું વયું ગયું. ફરી પાછું કરવું પડશે. ડબલ મહેનત ડબલ મહેનત. કાંઈ વાંધો નહીં. આપણે ડબલ મહેનત ટ્રિપલ મહેનત કરશી. ઠીક છે. પણ સમજાઈ જવું જોઈએ. શું થવું જોઈએ? સમજાઈ જવું જોઈએ. બરોબર. હવે અહીંયા કેવું ગણ આવશે તો કે છે ત ગણ આવશે. કયો ગણ આવશે? ત ગણ આવશે. સમજાણું? હવે ચોથા નંબરનો આપણે વાત કરીએ. ય મ ત પછી ર. તો આમાં શું આવશે? રાજ રાજ ભા. બરોબર. લઘુ સોરી ગુરુ લઘુ ગુરુ. બરોબર. તો આમાં શું ઉદાહરણ તરીકે કામ ના. બરોબર. ગુરુ ગા લ ગા. બરોબર. પાંચમા ગણ વિશે વાત કરીએ. પાંચમામાં કયું આવશે તો કે છે જ. કયો ગણ આવશે? જ. કયો ગણ આવશે? જ. જ ભા ન. બરોબર. આમાં કયું આવશે તો કે છે લઘુ ગુરુ લઘુ. બરોબર. આમાં શું વાત કરી તો કે છે આનું ઉદાહરણ આપણે ન સી બ. બરોબર. સોરી લઘુ લ ગા લ. સમજાણું? હવે છઠ્ઠા નંબરની વાત કરીએ તો છઠ્ઠા નંબરમાં શું આવશે? જ પછી કયો ગણ આવે?
તો કે છે ભ. કયો ગણ આવશે? તો કે ભ. તો કે ભા ન સ. બરોબર. ભાનસમાં કયું આવશે? તો કે છે ગુરુ લઘુ લઘુ. બરોબર. આ ભ કેવો છે? તો કે છે ગુરુ લઘુ. સમજાણું? તો આનું આપણે ઉદાહરણની વાત કરીએ તો કે કેવું? માણસ. બરોબર. માણસ. માણસમાં બરોબર લાગામાં આપણે જોઈએ તો શું આવશે? તો કે છે ગાલ. બરોબર. સમજાણું? આગળના હજી આપણે થોડાક જોવાના છે. ટોટલ 8 ગણ છે. બરોબર. ટોટલ કેટલા ગણ છે? તો કે છે 8 ગણ છે. સાતમા ગણ વિશે આપણે માહિતી મેળવીએ. સાતમો ગણ શું છે? તો કે ભવ આવી ગયું. હવે કયોનો વારો? તો કે છે ન. કયો આવે? કયું આવશે? તો કે છે ન. શું આવશે? ન. ન સ લ. બરોબર. ત્રણેય કેવા? તો કે છે લઘુ લઘુ લઘુ. બરોબર. તો આમાં શું આવશે? ઉદાહરણ તરીકે છ ગ ન. બરોબર. લ લ લ. આઠમા ગણ વિશે વાત કરીએ. બરોબર. આઠમામાં કયું આવશે? તો કે છે સ. સ લ ગા. બરોબર. આ એનું બંધારણ છે. શું? તો કે લઘુ લઘુ ગુરુ. બરોબર. સમતા. ઠીક છે. લ લ ગા. સમજાણું? આના પછી લઘુ લ લ પછી એનો લ નો શું થાય? તો કે છે લઘુ. ઠીક છે. પણ એ સમજવાની જરૂર નથી. ટોટલ આપણે 8 જ જોવાના છે. આગળનું કઈ નહીં. રેડી? હવે આના વિશે આપણે જોઈએ. બરોબર. આપણે આવવા જોયું. ફરીવાર એકવાર આપણે રિકોલ કરીએ. તો કે છે ય મ ત ર જ ભ ન સ. ટોટલ કેટલા ગણ છે? 8 ગણ છે. બરોબર. એને યાદ રાખવાનું સૂત્ર શું છે? તો કે ય માતા રાજભા ન સ લગા. બરોબર. એના બંધારણની વાત કરીએ તો ય ગણનું બંધારણ શું છે? તો કે ય માતા. બરોબર. એમાં ચિહ્ન શું આવે? તો કે લઘુ ગુરુ ગુરુ. બરોબર. મ ગણનું છે તો કે માતા રા. બરોબર. માતા રા. ગુરુ ગુરુ ગુરુ. ત ગણ છે તારા જ. ગુરુ ગુરુ લઘુ. બરોબર. પછી રાજભા ર ગણ નું શું આવે? તો કે છે રાજભા. બરોબર. એનું બંધારણ શું થાય? રાજભા. ગુરુ લઘુ ગુરુ. બરોબર. પછી આગળનું ગણ કયો હતો? કે જ ભા ન. લઘુ ગુરુ લઘુ. તો પછી આગળનો ગણ કયો હતો? કે ભ. ભ ઉપર ગણ શું બંધારણ શું છે? કે ભા ન સ. ગુરુ લઘુ લઘુ. અને ન ઉપર નસ. લઘુ લઘુ લઘુ. બરોબર. અને પછી સ લ ગા. બસ ગણ ઉપર કયું બંધારણ આવે? તો કે સ લ ગા. ગણ નું બંધારણ કયું? તો કે સ લ ગા. ગુરુ સોરી લઘુ લઘુ ગુરુ. સમજાણું? ય માતા રાજ ભા ન સ લ ગા. આપણે એટલું જ યાદ રાખવાનું છે. આપણે આટલું જ મનમાં બોલવાનું. આજે રાતે આપણે હોઈએ જો તમને ગણ ન યાદ રહેતા હોય બરોબર તો તમારે શું કરવાનું? ય માતા રાજભા ન સ લ ગા. તમારે મનમાં બોલતું જવાનું. ય માતા રાજભા ન સ લ ગા. 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 બરોબર. પછી શું કરવાનું? તો કે છે ત્રણ ત્રણ ના ફાટા પાડતું જવાનું. ત્રણ ત્રણ ના ફાટા. ય માતા પેલો ગણ. મા તારા બીજો ગણ. તારા જો આ ત્રીજો ગણ. જ ભા નો આ ચોથો ગણ. ભા નો સ આ પાંચમો ગણ. ન સ લ આ છઠ્ઠો ગણ. સ લ ગા આઠમો ગણ. સોરી સાતમો ગણ. હજી આપણે એકાદો ક્યાંક રહી ગયો. બરોબર. રાજ ભા આવી ગયું. ઠીક છે. ફરી વાર ય માતા પેલો. બરોબર. મા તારા બીજો. તારા જ ત્રીજો. રાજ ભા ચોથો. બરોબર. ન સ ભા ન સ આ પાંચમો. ન સ લ છઠ્ઠો. સ લ ગા સાતમો. બરોબર. હજી એક ગણ આપણે ક્યાંક મિસ કરીએ છીએ. આગળના પેજ ઉપર આખે આખું આપણે ય માતા રાજભા ન સ લ ગા. એમાં પેલો ગણ ય માતા ય ગણ. બરોબર. બીજો મ ગણ માતા રા. ત્રીજો ત ગણ તારા જ. ચોથો ર ગણ કયો? તો કે છે રાજ ભા. પાંચમો
જ ગણ તો કે કયો જ ભા ન છઠ્ઠો તો કે છે ભ ગણ ભા ન સ સાતમો કયો આવશે તો કે છે ન ગણ ન સ લ આઠમો કયો આવશે તો કે છે સ લ ગા સમજાણું 8 ગણ ટોટલ આવી ગયા ઠીક છે આમાં આ કયો આવે તો કે છે લઘુ લઘુ ગુરુ ગુરુ બરોબર આમાં ગુરુ 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 બરોબર ગુરુ 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 લઘુ બરોબર આમાં શું આવશે તો કે છે ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ બરોબર આમાં જપાનમાં શું આવશે તો કે છે લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ 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 ગુરુ સમજાઈ ગયું ય માતા તારા જ ય માં તા પેલો ગણ મા તારા બીજો ગણ તારા જ ત્રીજો ગણ રાજ ભા ચોથો ગણ જ ભાન પાંચમો ગણ ભાન છઠ્ઠો ગણ ન સ લ સાતમો ગણ અને આઠમો ગણ કયો હતો કે સ લ ગા એમાં માતારામાં છે ને બીજો મ ગણ છે એમાં બધા જ અક્ષર કયા ત્રણ અક્ષર ગુરુ અને સાતમો ગણ ન બરોબર એમાં નસલમાં 3 અક્ષર લઘુ તો આવી રીતે આપણે યાદ રાખવાનું છે બરોબર હવે આજે આપણે અહીંયા સુધી રાખીશું ઠીક છે પાર્ટ 2 માં આપણે માત્રા મેળ અને અક્ષર મેળ છંદ વિશે માહિતી છંદ ભણશું ભણીશું ઠીક છે આજે આપણે અહીંયા લગી રાખીએ તમે બીજા પાર્ટમાં આવજો બરોબર તમે જોજો તમને ચોક્કસપણે સમજાશે ઠીક છે માત્રામેળ છંદ અને અક્ષરમેળ છંદ માત્રામેળ છંદ કેટલા છે અક્ષરમેળ છંદ કેટલા છે બરોબર કેવી રીતે એને વચાય છે કેવી રીતે બોલાય છે બરોબર આપણે કેવી રીતે સમજશું તમને બહુ સમજવાની બહુ એટલે બહુ મજા આવશે ખરેખર બહુ મજા આવશે તમે એકવાર ભણી જશો ને છંદ એટલે તમને એને બીજી વાર ભણવાની જરૂર નહીં પડે તમે એમ જ કહેશો મારે પ્રેક્ટિસ જ કરવી છે તો આગળના વિડીયોમાં આપણે છંદના પ્રકારો ભણીશું બરોબર કયા છંદ છે એના વિશે માહિતી મેળવીશું જો તમને અમારો લેક્ચર ગમ્યો હોય તો તમે લાઈક કરો તમારા મિત્ર વર્તુળમાં લેક્ચરને શેર કરો અને અવશ્યપણે જો તમને આ ગમતું હોય મારું કાર્ય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ઠીક છે અને તમારા ફ્રેન્ડને પણ કહો કે આ જ્ઞાન સેતુ સ્ટડી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરે તો હું આશા રાખું છું કે તમે બીજો લેક્ચર જોશો આના પછીનો જે છંદનો છે બરોબર આજે આપણે અહીંયા સુધી રાખીએ ઠીક છે તમે બીજા લેક્ચરમાં છંદ વિશે આપણે પૂરી ડિટેલ મેળવશું